નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક છોકરી જો કે એ આઈએએસ ઓફિસર હતી અને બસમાં બેઠી હતી। એ સાદા કપડામાં પોતાના ગામડે જઈ રહી હતી। એના મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી, કેમ કે આજે એ ઘણા સમય પછી પોતાના ગામડે જઈ રહી હતી। એ પોતાના ગામ વિશે વિચારી રહી હતી, પોતાના પિતાજી વિશે વિચારી રહી હતી અને એ સંઘર્ષભર્યા દિવસો વિશે વિચારી રહી હતી, જે સંઘર્ષ કર્યા બાદ એમણે આ મુકામ હાંસલ કર્યું હતું। ત્યારે જ એનું ગામ આવી ગયું। એટલે એ બસમાંથી નીચે ઉતરી ગઈ અને બસ સ્ટેશનમાંથી બહાર નીકળી ત્યારે અચાનક એક ભિખારી પર એની નજર પડી। એટલે એ આ ભિખારી તરફ ધ્યાનથી જોવા લાગી। આ ભિખારી પોતાના કટોરામાંથી છૂટા પૈસા ગણી રહ્યો હતો। ત્યારબાદ આ છોકરી એની પાસે જઈને કહેવા લાગી કે પિતાજી, તમે અહીંયા આવી હાલતમાં કેમ બેઠા છો? જ્યારે આ ભિખારીએ આ છોકરી તરફ જોયું એટલે એની આંખોમાં આંસુ આવવા લાગ્યા। મિત્રો, કોણ હતી આ છોકરી અને કોણ હતો આ ભિખારી જેને પિતાજી કહી રહી હતી? કદાચ આ એના પિતાજી હોય તો એને ભીખ માગવાની શું જરૂર પડી હતી? મિત્રો, આ આખી કહાનીનું સત્ય જાણવા માટે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। અને એક નાના એવા ગામમાં એક પરિવાર રહેતો હતો। એ પરિવારમાં માતા, પિતા અને એક દીકરી હતી। દીકરીનું નામ પૂજા હતું। પૂજા ભણવામાં ખૂબ હોશિયાર હતી અને એટલે જ એના માતા પિતા એની પાસેથી એવી આશા રાખતા હતા કે અમારી દીકરી ભણી ગણીને મોટી અધિકારી બનશે અને આખા ગામમાં અમારું નામ રોશન કરશે। પૂજાના માતા પિતા એક ચાની લારી ચલાવતા હતા અને તેઓ એવું ચાહતા હતા કે અમારી દીકરી ભણી ગણીને એક મોટી અધિકારી બની જાય। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પૂજા 10મા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થઈ અને એના માતા પિતાને આ વાતની ખબર પડી ત્યારે માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરી, તું આવી રીતે જ મન લગાવીને ભણીશ તો જ એક મોટી અધિકારી બની શકીશ। હવે ધીરે ધીરે 2-3 મહિના વીતી ગયા અને 3 મહિના બાદ અચાનક પૂજાની માતા બીમાર પડી ગઈ અને 2-4 દિવસમાં જ એનું અવસાન થઈ ગયું। હવે માનું મૃત્યુ થઈ ગયું હતું અને પિતા ઘરમાં એકલા રહી ગયા હતા। પૂજાના પિતાનું નામ રમેશભાઈ હતું, પરંતુ રમેશભાઈની પત્નીએ એના અંતિમ સમયમાં એવું કહ્યું હતું કે તમે આપણી દીકરીને ખૂબ ભણાવજો, તેનો અભ્યાસ બિલકુલ બંધ નહીં કરાવતા। આપણી દીકરી એક દિવસ જરૂર મોટી અધિકારી બનશે, આવી જ મારી અંતિમ ઈચ્છા છે। પોતાની પત્નીની આવી વાતો વિશે વિચારીને રમેશભાઈ પોતાની દીકરીને ભણાવીને મોટી અધિકારી બનાવવા માગતા હતા। એટલા માટે તેઓ પોતાની દીકરીને વારંવાર પ્રેરિત કરતા રહેતા અને એવું કહેતા કે દીકરી, તારી માની અંતિમ ઈચ્છા એવી હતી કે તું એક મોટી અધિકારી બને, એટલે તારી માનું સપનું જરૂર પૂરું કરવું જોઈએ। એટલા માટે જ પૂજા ખૂબ મન લગાવીને પોતાનો અભ્યાસ કરી રહી હતી। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પૂજા 12મા ધોરણમાં પણ સારા નંબરથી પાસ થઈ। આ બાજુ રમેશભાઈ રાત દિવસ મહેનત કરવા લાગ્યા અને ખૂબ મહેનત કરીને દીકરીની ફી ભરતા હતા। હવે પૂજાને ગ્રેજ્યુએશન કરવા માટે બાજુના શહેરની એક કોલેજમાં એડમિશન કરાવ્યું અને એ ત્યાં જવા લાગી। પરંતુ હવે પૂજાના અભ્યાસનો ખર્ચો વધી ગયો હતો, કેમ કે અત્યાર સુધી તો પૂજા એક સરકારી સ્કૂલમાં ભણતી હતી, એટલે વધારે ખર્ચો નહોતો થયો। હવે દીકરીના અભ્યાસ માટે રમેશભાઈ ખૂબ મહેનત કરવા લાગ્યા। આમ તો રમેશભાઈ ચાની લારી ચલાવતા હતા, પરંતુ વચ્ચે વચ્ચે સમય કાઢીને બીજી મજૂરી પણ કરવા લાગ્યા હતા। આ બાજુ પૂજાને પણ ખબર હતી કે મારા પિતાજી મારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, એટલે પૂજા પણ ખૂબ મન લગાવીને અભ્યાસ કરી હતી। હવે પૂજા ગ્રેજ્યુએશનની સાથે સાથે
યુપીએસસીની પણ તૈયારી કરવા લાગી હતી, કેમ કે કોલેજમાં એને સમજાઈ ગયું હતું કે યુપીએસસી એક એવું ટેસ્ટ હોય છે કે આ ટેસ્ટ આપ્યા પછી વ્યક્તિ ડાયરેક્ટ ઓફિસર બની શકે છે અને ત્યારબાદ એનું જીવન બદલાઈ શકે છે. એટલે જ પૂજા યુપીએસસીની તૈયારી કરવા લાગી અને સાથે સાથે ગ્રેજ્યુએશન પણ કરી રહી હતી. ધીરે ધીરે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ થઈ ગયું. જ્યારે પૂજાએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું ત્યારે ગામમાં લોકો રમેશભાઈને કહેવા લાગ્યા કે હવે તમારી દીકરી મોટી થઈ ગઈ છે, એટલે હવે એના લગ્ન કરાવી દેવા જોઈએ. ગામના લોકોની આવો વાતો સાંભળીને રમેશભાઈ કહેવા લાગ્યા કે ભાઈ, મારે એકની એક દીકરી છે. મારી પત્નીની અંતિમ ઈચ્છા એવી હતી કે ભણી ગણીને એક મોટી અધિકારી બને, એટલે હું મારી દીકરીને પહેલાં એક મોટી અધિકારી બનાવીશ, ત્યારબાદ એના લગ્ન વિશે વિચાર કરીશ. રમેશભાઈની આવી વાત સાંભળીને ગામના લોકો એનો મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ તો પાગલ થઈ ગયો છે અને પોતાની દીકરીને અધિકારી બનવાનું વિચારી રહ્યો છે. અરે, આવી રીતે મજૂરી કરીને પોતાની દીકરીને મોટી અધિકારી કેવી રીતે બનાવી શકશે? હવે પૂજાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હતું અને એને યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી જવાનું હતું. એટલે પૂજા ઘરમાં બેસીને વિચારી રહી હતી કે કદાચ હું દિલ્હી જતી રહીશ તો મારા પિતાનું ધ્યાન કોણ રાખશે? અને એવું વિચારતી હતી કે મારા પિતાજી મહેનત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, એટલે એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવશે કે મને કોચિંગ કરવા માટે દિલ્હી મોકલી શકે અને મને એક મોટી અધિકારી બનાવી શકે. હવે આવું બધું વિચારીને પૂજા ઉદાસ થઈને ઘરમાં બેસી રહેતી. દીકરીને આવી રીતે ઉદાસ થયેલી જોઈને રમેશભાઈ પૂછવા લાગ્યા કે દીકરી, તું હમણાં થોડા દિવસથી કોલેજમાં કેમ નથી જતી? ત્યારે દીકરી કહેવા લાગી કે પિતાજી, હવે અમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે હવે હું ફોર્મ ભરીશ અને ત્યારબાદ કદાચ એવું બની શકે કે મને કોઈ નોકરી મળી જાય. આવી વાત સાંભળીને રમેશભાઈ થોડુંક આશ્ચર્ય થયું, કેમ કે બાળપણથી જ એમણે પોતાની દીકરીને કહ્યું હતું કે દીકરી, તારે એક મોટી અધિકારી બનવાનું છે, પરંતુ આજે એની દીકરી એવું કહેતી હતી કે કદાચ મને કોઈ નોકરી મળી જાય. આવું સાંભળીને રમેશભાઈ થોડા હેરાન રહી ગયા હતા અને ત્યારબાદ એ પોતાની દીકરી પાસે બેસીને પૂછવા લાગ્યા કે દીકરી, આખરે શું વાત છે? તું કેમ ઉદાસ થઈને બેસી રહે છે? જે હોય એ મને જણાવી દે. ત્યારે દીકરીની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે પિતાજી, હવે આગળનો અભ્યાસ કરવા માટે મારે દિલ્હી જવું પડશે અને ત્યાં જ રહેવું પડશે, પરંતુ ત્યાં રહેવા માટે ઘણો બધો ખર્ચો થશે અને આટલા બધા પૈસા તમારી પાસે ક્યાંથી આવશે? કેમ કે મને ખબર છે કે તમે મજૂરી કરીને જેટલું પણ કમાવ છો એ બધા જ પૈસા મારા ભણતર માટે ખર્ચો કરી રહ્યા છો. હવે દીકરીની આવી વાત સાંભળીને પિતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ એ હિંમત ન હાર્યા અને ત્યાંથી ઊભા થઈને ગામમાં એક ખૂબ પૈસાવાળો વ્યક્તિ હતો એની પાસે ગયા અને ઘર વેચવાની વાત કરવા લાગ્યા, કેમ કે રમેશભાઈ પાસે ઘર સિવાય બીજું કંઈ નહોતું અને એમણે એવું વિચારી લીધું હતું કે હું મારી દીકરીના ભવિષ્ય માટે મારું ઘર વેચી નાખીશ અને જ્યારે મારી દીકરી મોટી અધિકારી બની જશે ત્યારે અમે ફરીથી નવું ઘર ખરીદી લઈશું. હવે પિતાજીએ ગામના શેઠ સાથે ઘર વેચવાની વાત કરી અને સાથે સાથે એવું પણ કહ્યું કે આ વાતની મારી દીકરીને ખબર ન પડવી જોઈએ અને જ્યાં સુધી મારી દીકરી એનો અભ્યાસ પૂરો કરવા માટે દિલ્હી જવા માટે અહીંથી નીકળી ન જાય ત્યાં સુધી અમને એ ઘરમાં રહેવા દેજો. રમેશભાઈની આવી વાત સાંભળીને શેઠ પણ માની ગયો અને રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયામાં એનું ઘર ખરીદી લીધું. હવે 10 લાખ રૂપિયામાંથી રમેશભાઈએ 10,000 રૂપિયા આ શેઠને પાછા આપ્યા અને એવું કહ્યું કે જ્યાં સુધી હું આ ઘરમાં રહું છું ત્યાં સુધીનું આ ભાડું છે અને બાકીના પૈસા લઈને તેઓ ઘરે જવા માટે નીકળી ગયા. ત્યારબાદ રમેશભાઈ પોતાના ઘરે ગયા અને પોતાની દીકરી સાથે લઈને શહેરમાં ગયા અને ત્યાં દીકરીના નામના બેંકનું એકાઉન્ટ ખોલાવ્યું
અને એકાઉન્ટમાં આ બધા જ પૈસા જમા કરાવી દીધા અને પાસબુક પૂજાને આપીને કહેવા લાગ્યા કે દીકરી, આ એકાઉન્ટમાં તારા અભ્યાસ માટે પૈસા જમા કરાવ્યા છે, તારે જ્યારે જરૂર પડે ત્યારે આમાંથી કાઢી લેજે. અને દીકરી, તું એક મોટી અધિકારી બનીને જ પાછી આવજે. ત્યાં સુધી આ ગામમાં પાછી નહીં આવતી, કારણ કે હું એવું નથી ચાહતો કે મારી દીકરી નિષ્ફળ થઈને પાછી આવે, અને કદાચ તો નિષ્ફળ થઈશ તો આ ગામના લોકો મારું જીવન હરામ કરી નાખશે અને એવું કહેશે કે યુવાન દીકરીના લગ્ન કરાવવાના બદલે એને ભણાવી રહ્યો છે, અને આ સમયમાં કદાચ દીકરી કંઈક ઉલટું સીધું કામ કરી દેશે તો સમાજમાં શું ઇજ્જત રહેશે. એટલા માટે તારે એક મોટી અધિકારી બનવું પડશે. આટલું કહીને રમેશભાઈએ પોતાની દીકરીને ખૂબ પ્રેરિત કરી હતી અને હવે પૂજા દિલ્હી જવા માટે નીકળી ગઈ. ત્યારે મિત્રો, પૂજાની સાથે એની કોલેજમાં અભ્યાસ કરી રહેલી બીજી 2-3 છોકરીઓ પણ દિલ્હી ગઈ હતી અને ત્યાં જઈને પોતાનો અભ્યાસ કરી રહી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે યુપીએસસીની પ્રી એક્ઝામનો સમય આવ્યો. ત્યારે પૂજાએ પણ એની સહેલીઓ સાથે એક્ઝામ આપી, પરંતુ દુર્ભાગ્યથી પ્રી એક્ઝામમાં પૂજાની સાથે સાથે એની બધી જ સહેલીઓ પણ ફેલ થઈ ગઈ. એક્ઝામમાં ફેલ થવાના કારણે એની સહેલીઓ હિંમત હારી ગઈ. ઉદાસ થઈને પાછી પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને પોતાના પરિવાર સાથે રહેવા લાગી. પરંતુ પૂજા એના પિતાને વચન આપીને આવી હતી કે કદાચ હું પાછી આવીશ તો એક અધિકારી બનીને જ પાછી આવીશ. એટલા માટે પૂજા દિલ્હીમાં એકલી રોકાઈ ગઈ અને વળી પાછી મહેનત કરવા લાગી. હવે પૂજા રાત દિવસ એક કરીને મહેનત કરવા લાગી, પરંતુ જ્યારે એણે પરીક્ષા આપી અને રિઝલ્ટ આવ્યું ત્યારે એના બધા જ અરમાનો પણ પાણી ફરી વળ્યું અને એ ફરીથી ઉદાસ થઈ ગઈ. પરંતુ પૂજા હજુ પણ હિંમત હારી નહોતી, એટલે એણે ફરીવાર હિંમત કરીને મહેનત કરી અને ત્રીજી વાર કોશિશ કરી. આ વખતે પૂજા ખૂબ સારા રેન્કથી યુપીએસસીમાં પાસ થઈ ગઈ હતી અને એણે પોતાનું ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કરી નાખ્યું અને હવે એ એક આઈએએસ અધિકારી બની ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસે એ તૈયાર થઈ અને પોતાના ઘરે જવાનું રિઝર્વેશન કરાવ્યું અને સીધી જ પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. પૂજા બસમાં બેઠી બેઠી પોતાના ગામ અને પિતાજી વિશે વિચારી રહી હતી. હવે 12 કલાકનો સફર કાપ્યા બાદ પૂજા ગામની અંદર નજીક શહેર આવ્યું અને એટલે જ એ બસમાંથી ઉતરી ગઈ અને બસ સ્ટેશનમાં બહાર નીકળી રહી હતી. ત્યારે જ અચાનક એક ભિખારી પર એની નજર પડી. આ ભિખારી એક રોડની એક સાઈડ બેઠો હતો. એના હાથમાં એક કટોરો હતો જેમાં થોડા સિક્કા પડ્યા હતા અને એ આ પૈસા ગણી રહ્યો હતો. હવે પૂજા ભિખારી પાસે આવી અને કહેવા લાગી કે પિતાજી, તમારી આવી હાલત કેમ થઈ ગઈ? ત્યારે આ ભિખારીએ પૂજા તરફ જોયું એટલે એની આંખોમાં આંસુ આવી ગયા અને જોર જોરથી રડવા લાગ્યો, કેમ કે આ ભિખારી બીજું કોઈ નહીં પરંતુ પૂજાના પિતાજી હતા. એ આજે અહીંયા ભીખ માગવા માટે મજબૂર હતા. પિતાજીની આવી હાલત જોઈને પૂજા પણ જોર જોરથી રડવા લાગી અને તરત જ પિતાજીને ગળે લાગી ગઈ. કહેવા લાગી કે પિતાજી, તમે જે સપનું જોયું હતું એ સપનું મેં આજે પૂરું કરી દીધું છે, પરંતુ તમારી આવી હાલત કેમ થઈ ગઈ? થોડી વાર બાદ રમેશભાઈ શાંત થયા અને પૂજાને આખી કહાની કહેવા લાગ્યા કે દીકરી, તને યાદ છે એ દિવસે તને દિલ્હી મોકલવા માટે મેં તારા એકાઉન્ટમાં જે પૈસા જમા કરાવ્યા હતા એ પૈસા હું ક્યાંથી લાવ્યો હતો? ત્યારે પૂજા કહેવા લાગી કે નહીં પિતાજી, તમે મને જણાવ્યું જ નહોતું કે આ પૈસા તમે ક્યાંથી લાવ્યા છો, તો પછી મને કેવી રીતે ખબર પડે? ત્યારબાદ રમેશભાઈ કહેવા લાગ્યા કે દીકરી, મેં એ સમયે આપણું ઘર વેચી નાખ્યું હતું અને ત્યારબાદ એ પૈસામાંથી થોડા પૈસા મેં ભાડું ભરવા માટે રાખ્યા હતા અને બીજા પૈસા તારા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. હવે મેં રાખેલા પૈસાથી એ જ ઘરમાં હું ભાડૂત બનીને રહેવા લાગ્યો હતો. મહેનત મજૂરી કરવા લાગ્યો અને ઘરનું ભાડું ભરવા લાગ્યો. પરંતુ એક દિવસ અચાનક મારું અકસ્માત થયું અને મને પગમાં ફ્રેક્ચર થઈ ગયું
એના લીધે મારું કામ બંધ થઈ ગયું અને હવે કામ બંધ થઈ જવાના કારણે ઘરનું ભાડું ન આપી શક્યો, એટલે એમણે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યારબાદ મજબૂરીમાં મારે અહીંયા આવવું પડ્યું અને હવે અહીંયા રોડ પર ભીખ માગીને ખાઈ લઉં છું અને અહીંયા જ મારો સમય વિતાવું છું. પરંતુ દીકરી, હવે તું મોટી અધિકારી બની ગઈ છો, એટલે હવે મારે કોઈ પણ પ્રકારની ચિંતા નથી રહી. પિતાજીની આવી વાત સાંભળીને પૂજાની આંખમાં પણ આંસુ આવી ગયા, કેમ કે એના પિતાજીએ એના માટે ઘણું બધું કર્યું હતું. એના પિતાએ પોતાની દીકરીને અધિકારી બનાવવા માટે ભીખ પણ માગી હતી. ત્યારબાદ પૂજાએ પિતાજીને પોતાની સાથે લીધા અને ત્યાંથી સીધી જ પોતાના ગામડે ગઈ. ગામડે આવ્યા બાદ જે ઘરે પોતાનું ઘર સમજી રહી હતી એ ઘરના મકાન માલિકને ભાડું આપીને ત્યાં પિતાજીને રહેવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ પૂજા એના પિતાજીને કહેવા લાગી કે પિતાજી, હવે તમે આરામ કરો અને હું સમય પર તમને પૈસા મોકલતી રહીશ. હવે થોડા દિવસ પિતાજી સાથે રહીને પૂજા પોતાની ટ્રેનિંગ માટે નીકળી ગઈ અને ટ્રેનિંગ સમયે જે કંઈ પણ વેતન મળતું હતું એ પૈસામાંથી થોડા પૈસા એના પિતાજી માટે મોકલવા લાગી. પિતાજી પણ સારું એવું જીવન જીવવા લાગ્યા. હવે પૂજાના પિતા ગામડે એકલા હતા, એટલે એની સેવા કરવા માટે પૂજાએ ગામના એક વ્યક્તિને રાખી લીધો અને કહેવા લાગી કે તમારે મારા પિતાજીની સેવા કરવાની છે, એના બદલામાં હું તમને પૈસા આપીશ. ગામનો આ વ્યક્તિ ખૂબ ઈમાનદાર હતો, એટલે એ પણ પૂજાના પિતાજીની સેવા કરવા લાગ્યો. લગભગ 2 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ એક જિલ્લામાં પૂજાનું પોસ્ટિંગ થયું. ત્યારબાદ પૂજા એના પિતાજીને લેવા માટે ગામડે આવી અને પિતાજીને લઈને સીધી જ પોતાના સરકારી આવાસમાં આવી ગઈ, કેમ કે હવે પૂજા પાસે એક સરકારી આવાસ હતું. હવે પૂજા આ સરકારી આવાસમાં એના પિતાજી સાથે રહેવા લાગી હતી અને જે વ્યક્તિ ગામડે પિતાજીની સેવા કરતો હતો એ વ્યક્તિને પણ પૂજા પોતાની સાથે લાવી હતી અને અહીંયા પણ પિતાજીની સેવા કરવા માટે એને રાખી લીધો અને પૂજા પોતાનો કાર્યભાર સંભાળવા લાગી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા મહિના બાદ પૂજાના ગામમાંથી અમુક આગેવાનો ત્યાં આવ્યા અને એના ગામના એક પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ આપીને કહેવા લાગ્યા કે દીકરી, આ એક સામાજિક કાર્યક્રમ છે, એટલે આ કાર્યક્રમમાં તારે આવવું પડશે. દીકરી, તું આપણા ગામમાં આવીને ગામના લોકો સામે તારા સંઘર્ષની કહાની જણાવીશ તો ગામના લોકોને ખૂબ પ્રેરણા મળશે. પરંતુ પૂજાએ પહેલાં તો ત્યાં જવાની ના પાડી દીધી, પરંતુ ગામના લોકોનો આગ્રહ ખૂબ હતો એટલે એ માની ગઈ. હવે જ્યારે આ પ્રોગ્રામનો દિવસ આવ્યો ત્યારે પૂજા એના પિતા સાથે સરકારી ગાડીમાં બેસીને સીધી જ પોતાના ગામડે પહોંચી ગઈ અને ત્યાં પહોંચીને એ સ્ટેજ ઉપર જઈ અને પોતાની અને એના પિતાજીના સંઘર્ષની કહાની કહેવા લાગી. ગામના લોકોએ એના સંઘર્ષની આખી કહાની સાંભળી તો એ લોકોની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા અને લોકોના મનમાં રમેશભાઈ માટે સન્માન પ્રગટ થવા લાગ્યું. ત્યારબાદ પૂજા ઈમાનદારીથી પોતાનું કાર્ય કરવા લાગી અને લગભગ 2 વર્ષ બાદ પૂજાએ પોતાની બરાબરના રેન્કના એક અધિકારી સાથે લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પહેલાં જ પૂજાએ આ અધિકારી સામે એક એવી શરત રાખી હતી કે મારા પિતાજી લગ્ન બાદ પણ આપણી સાથે જ રહેશે. આવું સાંભળીને અધિકારીએ પહેલાં તો ના પાડી દીધી, પરંતુ જ્યારે એણે પૂજાની આખી કહાની સાંભળી ત્યારે એ પણ માની ગયો હતો. હવે પૂજા એના પિતાજીને પણ પોતાની સાથે રાખીને એવી સેવા કરતી અને પોતાના પતિ સાથે પોતાનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી જીવવા લાગી. તો આ હતી એક ગરીબ દીકરીની સંઘર્ષની કહાની. તો આ દીકરીની પિતાજીના સપના પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરી અને ખૂબ પરિશ્રમ કરીને પોતાનું એક મુકામ હાંસલ કર્યું. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું જરૂર
ભૂલતા નહીં.